માય યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ. જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. હું બી મજામાં છું. અને સવાર ચા નાસ્તો નાવા ધોવાનું બધું પતી ગયું અને હવે હું જઈશ સ્કૂલે. અને હેતુ કરી રહી છે કામ અને આને ઊંઘાડવાનો ટ્રાય કર્યો પણ આ સૂઈ નહીં. જાગતી મારો હાથ થાકી ગયો પણ એ ઊંઘી નહીં. અને આજ તો હેતુનો વારો આવી ગયો છે આ બાજુ. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ગોગા. જય ગોગા. મારા કરતાં મશીનનો અવાજ વધારે થશે. હા, તો ફ્રેન્ડ્સ ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. અત્યારે વાગી ગયા છે 2:30 અને હું આવી ગઈ છું સલૂન ઉપર. અને સલૂન ઉપર મારે ક્લાયન્ટ હતા તો આપણે મળીએ. હેલો, કેમ છો? બસ મજામાં. ક્યાંથી આવ્યા? ગાંધીનગરથી. કેવું લાગે છે મારું વર્ક? બહુ જ સરસ. અને મને છેલ્લે લગભગ 1 મહિનાથી હતું કે હું ક્યારે હેતલ દીદી જોડે જવું, ક્યારે ખુશી દીદીના કોન્ટેક્ટમાં આવું. અને ફાઇનલી આજે મારું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું છે. થેન્ક યુ સો મચ. સો ગાઈઝ, ફાઇનલી લુક રેડી છે. તો આપણે પૂછીએ કે કેવું લાગ્યું છે. તો કેવું લાગ્યું તમને? ફાઇનલી મારું ડ્રીમ કમ્પ્લીટ થયું હોય ને એવું મને લાગી રહ્યું છે. મારા માટે તો હેતલ દીદી મળવા ને એ જ બહુ મોટી વાત છે. અને સેકન્ડલી એમનું કામ ને ટેલેન્ટ ગજબ છે. અને હજી બી એમની જે ક્યુરિયોસિટી છે શીખવાની કે ના મારે હજી આગળ વધવું છે, હજી શીખવું છે. અને એક ત્રીજી બી વસ્તુ કે એમની મહાનતા કહેવાય કે બધાને રેડી કરી આપે છે પણ છતાં એ એમને સિમ્પલ રહેવું જ ગમે છે. એટલે ઓવરઓલ કહેવા જવું ને તો બહુ જ સુપર. અને હું બધાને રિકમેન્ડેડ કરીશ અને તમે બધા ખૂબ સપોર્ટ આપજો સચિનભાઈને અને ખુશીને, હેતલ દીદીને, હર્ષભાઈને, બધાને થેન્ક યુ વેરી મચ. ગાંધીનગરથી અહીંયા આવવા માટે. અરે કંઈ વાંધો નહીં, એમાં તો શું. તો હેતુ અત્યારે પાર્લરનું કામ પતાવીને ટેણીને ઘરે બરે લઈ આવી. જો કે હું લેવા ગયો તો એ નથી ગઈ. અને અત્યારે હવે જો મને કે ભૂખ લાગી છે છોકરાઓને તમે લેવા મૂકવા જો, તમારી એકને લેવા મૂકવા જેમાં શું નવાઈ કે મને કે મને ભૂખ લાગી છે, ગમે તે કરો પકોડી ખવડાવો ન તો હું છે ને કલોલ જતી રહી રિહાઈ જાય એવું કીધું મને. એટલે મારે જો પરાણે પકોડી ખાવા લઈને આવી પડી. તમે સાંભળ્યું? કોને? તમે એ ટાઈમે ફોન મારજો નતો, બાકી હું તને સંભળાવત વિડીયો હાથે. હા, મેં એવું બોલી જ નહીં. બધું બોલી છે. સાની માની કામ કર. વાત નહીં કરવાની. કોઈ તમે ખોટી પકોડી ના ભાઈ ના. પકોડી ના ખાઈએ તો ભાઈ એવું કે કહેવાના આવો કે હું કલોલ જતી રહી રિહાઈ. બોલી જ નહીં ને. તું ની તું જ બોલી કે હું રિહાઈને કલોલ જતી રહી. હું બાજી હોય બોલી હોય ને એમાં મોઢા ઉપરથી ખબર પડી જ છે. એ તો તું એવું બોલી, મેં તને બાજવા જેવું ચા રાખ્યું. તે મને એવું કીધું કે તમે પકોડી નહીં ખવડાવો હું કલોલ જતી રહી. મેં કીધું ના ના જાય કલોલ, અહીંયા હું તને ખવડાવી દઉં પકોડી. 20 રૂપિયા માટે થઈને હું તને કલોલ જવા દે? તે મને એવો સમજોશ? મને એવી સમજો કે હું 20 રૂપિયાની પકોડી માટે કલર જતી રહી. તો પણ એવું બોલાય જ નહીં ને આપણે. હું બોલી જ નહીં ને. મેં સાંભળ્યું એ ખોટું? ખોટી વાત. કશું ખોટી વાત નહીં. હેડો ઉતાવળ કરો, બહુ બધું કામ છે આજે. શું કામ છે? બહુ બધે ઇન્વિટેશનો છે દર્શન કરવા જવાનું. ટી બ્લોક આ પાછળ આટલા બધા કબૂતર છે, એકાદ પકડી લે. તું એક પકડે ને તો હું તને કલોલ મૂકવા આવું. મારે કલોલ જવું એ નહીં, કબૂતર અલે એટલે મૂકવા એટલે આપણે મળીને આવીએ એમ, રિહાઈને મૂકવા આવું એવું નહીં. એ તો મારા નસીબમાં હશે ને ત્યાં તમે કબૂતર પકડાવીને હું પહોંચી જાઉં. ખબર ને સારું, હા જોઈએ. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે જમી કરીને ફ્રી થઈ ગયા હતા અને પહોંચી ગયા હતા મિતભાઈના ઘરે ગણપતિજીના દર્શન કરવા માટે. અને જો દર્શન બર્શન કરીને આ બે બેનપણીઓ તો જો વાતોના વડા કરવા માંડ્યા. એ જો ટાઈમ જ નહીં. અને બચ્ચા પાર્ટી જો કેવી મોજ મસ્તી કરી રહી છે, પ્રસાદી ખાવાની. ખરેખર ગણપતિમાં છે ને બચ્ચા પાર્ટીઓને મજા આવે. એ રોજ અલગ અલગ પ્રસાદી. પહેલાં અમે નાના હતા તમે બી એવું જ કરતા. પ્રસાદી મળે એટલે જવાનું. અને અત્યારે બી ઘણા લોકો એવું કરતા હોય છે.
અને આ છે ખુશી. તો ફ્રેન્ડ મિતભાઈના ત્યાંથી અમે લોકો નીકળી ગયા દર્શન કરીને, અને ફાઇનલી આ બીજા ફ્રેન્ડના ઘરે આવી ગયા, વિજયભાઈના ઘરે. તો ત્યાં પહોંચતા જ આરતીની શુભ શરૂઆત થઈ ગઈ હતી. તો બધાએ આરતી ઉતારી, દર્શન કર્યા, અને ડેકોરેશન બી બહુ ખતરનાક જોરદાર કર્યું છે. તો તમે જોઈ શકો છો કે આજે એમના ત્યાં આરતીની સાથે સાથે અન્નકૂટનો પ્રસાદ કર્યો હતો. એટલે આમ જોવા જઈએ તો 56 ભોગ કહેવાય, કારણ કે ઘણી બધી પ્રસાદી હતી. એટલે ये बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमणा. गणपती बाप्पा हिरो, गणपती बाप्पा मोठा, गणपती बाप्पा सुंदर, गणपती बाप्पा आपला, गणपती बाप्पा ब्युटीफुल, गणपती बाप्पा सिंगम, गणपती बाप्पा सुपर, गणपती बाप्पा हँडसम, गणपती बाप्पा मुख्यमंत्री, गणपती बाप्पा सुपरस्टार, गणपती बाप्पा बाहुबली, गणपती बाप्पा इन्स्पेक्टर, गणपती बाप्पा बॉडीगार्ड, गणपती जय जयकार, गणपती हमारे साथ, गणपती बाप्पा फर्स्ट क्लास, गणपती बाप्पा हनी सिंह, आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमणा. સો ફ્રેન્ડ્સ અમારા વિજયભાઈના ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા. તો ત્યાંથી નીકળીને પહોંચી ગયા ખુશીબેનના ઘરે. તો અમારા નસીબ કેટલા સારા કહેવાય કે અમે જે જગ્યાએ પહોંચીએ ને ત્યારે આરતી જ ચાલતી હોય. સો અહીંયા બી આરતીના ટાઈમે પહોંચ્યા તો આરતી ઉતારી બધાએ, મેં બી ઉતારી, હેતુએ ઉતારી, બચ્ચા પાર્ટીએ બી ઉતારી, અને ફરીથી પાછા ખુશીબેનના ગણપતિના દર્શન કરાવી દઈએ. અને ફાઇનલી પછી પહોંચી ગયા અમારા સોસાયટીના ગણપતિએ. તો આ છે અમારા સોસાયટીના ગણપતિ. તો તમે લોકોને આજે ઘણી બધી અલગ અલગ જગ્યાના ગણપતિના દર્શન કરાયા. તો મોજ કરો. અત્યારે વાગી ગયા છે રાતના 12 અને અમે ગણપતિને બહુ ભગવાન દર્શન કરીને આવી ગયા છે. તો આજે તો બહુ બધા ગણપતિ જોયા, હા, અને હું મસ્ત રેડી થઈ હતી. હું મસ્ત રેડી થઈ હતી. અને આ ગણુજી દેખો, એની મસ્તી કરે છે. અત્યારે રાતના વાગી ગયા છે 12 અને વ્લોગને એન્ડ હું કરીશ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો, લાઈક, કમેન્ટ, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા. ત્યાં સુધી થેન્ક યુ વોચિંગ કર્યું. ત્યાં સુધી